જય હિન્દ. મારા તમામ ફોરેસ્ટ મિત્રોને જણાવવાનું કે અત્યારે 1 તારીખથી અમારી જીત નિશ્ચય એકેડમીમાં ફોરેસ્ટ માટેના બેન ચાલુ કરેલી છે નવી. તો ફોરેસ્ટ મિત્રોને જણાવવાનું કે જેના માર્ક જે 90 થી 100 ની વચ્ચે થાય છે અને જેને કે જે પ્રમાણે જેને કે ફિઝિકલ થતું નથી એને જણાવવાનું કે અત્યારે જે 1 તારીખથી બેન ચાલુ કરી દીધી રમેતા મુજબ ચાલુ કરી દી અત્યારે અમારી જે જીત નિશ્ચય એકેડમીમાં. મેં પણ જે 28 તારીખે ચાલુ કરેલી છે ફોરેસ્ટની આજે એક્ઝામ ગઈ અમારી જે 90 થી 100 ની અંદર માર્ક થાય છે. તો સર જોડે વાત કરીને મેં ચાલુ કરેલી છે એકેડમી. તો દરેક મિત્રોને જણાવવાનું કે જે 1 તારીખથી સ્ટાર્ટ થઈ છે બેન્ચ, તો સર જોડે ફોર્મ ફિલઅપ કરીને ચાલુ કરી દે બેન્ચ નવી. એ રીતે છે. ફોરેસ્ટના મિત્રોને જણાવવાનું કે અહીંયા જે લોકોને ફિઝિકલ થતું નથી અને જેને 100+ માર્ક્સ થાય છે એમને તો અહીંયા ઈડરમાં જીત નિશ્ચય એકેડમીમાં એડમિશન લેવું હોય તો લઈ શકે. જય હિન્દ. હમણાં 28 તારીખ સુધી ફોરેસ્ટની એક્ઝામ ચાલુ હતી, તો હવે એનું એનાલિસિસ થઈને રિઝલ્ટ બહાર પડવાનું છે. જેના 90 થી 100 ની વચ્ચે માર્ક્સ થાય છે અને તેનાથી વધુ પણ માર્ક્સ છે, તો તે લોકોને ફિઝિકલ ફોરેસ્ટમાં ટફ હોય છે. તો અત્યારથી તૈયારી ચાલુ કરી દેવી. અને એ અમારી જીત નિશ્ચય ડિફેન્સ એકેડમીમાં ટોટલ પ્રકારના જે ઇવેન્ટ છે ફોરેસ્ટના જે આવે છે તે ઊંચી કૂદ, લાંબી કૂદ, રસ્સો ચડ, 6 મિનિટમાં 1600 મીટર રનિંગ પૂરી કરવાની હોય છે. એના માટે કમસે કમ 60 થી 65 દિવસ તમારે લગાતાર મહેનત કરવી પડે. તો એના માટે અત્યારથી જ ધીરે ધીરે ચાલુ કરી દો. અને જેના 90 થી 100 ની વચ્ચે માર્ક્સ થાય એનો બીજા રાઉન્ડમાં પણ નામ આવી શકે છે. તો એ અત્યારથી તૈયારી ચાલુ કરી દે. જય હિન્દ. સાથીઓ, વંદે માતરમ. સાથીઓ, જે ફોરેસ્ટની આપણે ગુજરાતની અંદર જે ભરતી લેવાઈ છે એમાં એ રીતનું છે કે હવે જે મેરિટ લિસ્ટ બહાર પર છે, તો જે છોકરાઓનો કોન્ફિડન્સ હોય કે ભાઈ મારું સિલેક્શન થઈ જ જવાનું છે, તો એ લોકો પોતાનું ફિઝિકલ પોતાની રીતને ચાલુ કરી દી. જેમ કે ફોરેસ્ટમાં હું તમને જણાવવા માગું છું કે પાછળ અમારા સાબરકાંઠાની ભરતીમાં 6 રાઉન્ડ પડ્યા હતા, તો એ સંખ્યાઓ ભરવાની નથી. કેમ કે રનિંગ થાય તો રસ્સો નથી થતો, જો કૂદ થાય તો લોબી કૂદ નથી થતી, લોબી કૂદ થાય તો ઊંચી કૂદ નથી થતી. તો તમે ઠોસ મજબૂત તૈયારીથી તમે લાગી જાઓ તો તમને વર્દી પાકી મળવાની છે. બીજું કે તમે ખાલી વિડીયો જ જોતા રહ્યો અને મોટિવેશન દેતા રહ્યો, એનાથી કશું થવાનું નથી. જાણું કે તમારા પગ નહીં તોરો તાનું તમને વર્દી મળવાની નથી. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. તમને હું રનિંગનું પણ ટાઈમિંગ બતાવું છું, લોબી કૂદે બતાવું છું, ઊંચી કૂદે બતાવું છું, બધું બતાવું છું. તો જે છોકરાઓ અમારી જોડે આવી શકતા નથી, જે છોકરીઓ અમારી જોડે આવી નથી શકતી, એ જોવે વિડીયો અને તૈયારી ફૂલ ચાલુ કરે અને મા બાપનું નામ રોશન કરે. વંદે માતરમ. સાથીઓ, વિડીયોમાં લાગેલા રહેજો. માર્ક, સેટ, ગો. મારા જોડે સાથીઓ કોઈ જાતનું એડિટિંગ નહીં આપવું હું. એનું કારણ છે કે હું એડિટિંગ આપીશ તમારા સમયમાં તો તમારા પોતાની જાતને જ નુકસાન થઈ રહ્યું છે. તો હું કોઈ પણ એડિટિંગ કરવાનો નથી, પ્રોપર તમને ટાઈમિંગ આપી રહ્યો છું. તો જે ગૃહિણીઓ, છોકરીઓ, છોકરાઓ જે ફોરેસ્ટમાં જવાવાળા છે, કોઈ પણ ડિફેન્સના ફિલ્ડમાં જવાવાળા છે, એ લોકો વિડીયોમાં બન્યા છે. તેમને ખબર પડે કે સોર્સોનો નેચરલ ટાઈમ કેટલો હોય. કેમ કે તમે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબ પર જે વિડીયો જોતા હોય, ઘણા કે છે 3 મિનિટ 4 મિનિટ, જો 3 મિનિટ ટાઈમિંગ હોય તો ઇન્ટરનેશનલમાં ના જ હોય. એક વર્દી બનતી નથી, તો કોઈ વાતોમાં આવવા નથી. તમે તમારી પોતાની મહેનત ઉપર જ આવો અને તમારા જે પોતાની મહેનતથી આવ્યા ને એના પરથી જ ખબર પડે. બાકી તમે એમ કહો કે ભાઈ અમે આ રીતના થઈ જાય પાસ, તો ના થવાય. વિડીયો બતાવો બેટા, કેટલું એક રાઉન્ડ થઈ ગયું છે મારા મત પ્રમાણે. તમે જોઈ શકો છો 53 સેકન્ડ જ થયા છે. જુઓ તમે, 53 સેકન્ડની અંદર એક રાઉન્ડ પૂરું થઈ ગયું છે. જુઓ, આ 1 મિનિટની અંદર એક રાઉન્ડ પૂરું થઈ ગયું છે. તમે જોતા રહો. તો મારે કહેવાનું એ છે કે તમે પોતાની જાત મહેનત જ પાસ થયો, તમે વિડીયોથી પાસ નહીં થઈ શકો. મેં વિડીયો બતાવવાનું રીઝન છે કે તમે પોતાના ઓના હાથે તુલના કરો કે તમે કેટલા છો, તમારે કેટલી મહેનતની જરૂર છે. કેમ કે મારું મિશન એ છે કે હું પોતે આર્મીમાં 17 વર્ષ જોબ કરીને આવ્યો. તો મારું મિશન એવું છે કે બધા વર્દી પહેરે અને ખાસ કરીને જે વર્દીના ચાહવાવાળા છે, જેનું વર્દી જરૂરી જ છે. અને બીજું કે જેને ઘેરે પરિસ્થિતિ બિલકુલ નબળી છે અને એને વર્દી પહેરી છે, તો મહેનત કરો. અને બીજું કે સમય છે તો તમે સોનું બનાવી દો, અને ના હોય તો બધું ઊંઘવામાં કાઢી નાખો. તો 2 શબ્દો છે. હવે તો એક રાઉન્ડ પૂરું થઈ ગયું છે, બીજું રાઉન્ડ ચાલુ છે. ભાઈ વિડીયો બતાવો, આ બીજું રાઉન્ડ ચાલુ થઈ ગયું. હવે એક છોકરો ઇન્જર થઈ ગયો તો હવે પરવાની તૈયારી છે.
ચલો 108 બોલાવી પડશે ભાઈ, 108 પડશે. ચાલુ રાખો દેખો એને હિંમત રાખીને ચાલુ છે એ છોકરો. સરસ. મારા ખમાને બીજું રાઉન્ડ છે ભાઈ, કેમેરામેન બતાવો. જો 2 મિનિટની અંદર 2 રાઉન્ડ પૂરો થઈ ગયા છે. તમે જો આ નેચરલ ટાઈમ છે, આમાં કોઈ એડિટિંગ નથી. તમે જો આમાં હું કોઈ એડિટિંગ કરવાનો નથી, તમે જોઈ શકો છો. બીજું કે મારો વિડીયો શૂટ થઈ રહ્યો છે, વિડીયોમાં એ ટાઈમિંગ આવે જ છે. રનિંગ છે આનો. બહુ સરસ. આપ દેખ सकते हो, તમે જોઈ શકો છો છોકરાઓ કે થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો, હું બિલકુલ તમને આજે રનિંગ પણ બતાવીશ, રોબી કૂદ, ઊંચી કૂદ, રસ્સો અને બીમ પણ હું આજે તમને બતાવીશ. કેમ કે હું તમને આજે પ્રોપર વર્દી મતલબ પ્રોપર આખી ફોરેસ્ટની ડેમો જ આપી રહ્યો છું. તો તમારે શું આવશે એ તમને બધું જ હું કરાવી રહ્યો છું. બીજું કે તમારે કોઈ પણ જાતની કોઈ કોમેન્ટ હોય તો અમે આમાં નંબર આપ્યો છે. જો અમારી પહેલી છોકરી આવી ગઈ છે 3:24 જેને 4 મિનિટમાં પૂરું કરવાનું છે, પણ આ છોકરીએ મારે પૂરું કરી નાખ્યું. જો આ છોકરી પાસ થઈ ગઈ મારે, કેમ કે એને 800 મીટર દોડવાનું છે અને એને પૂરું કરવાનું છે. હવે બીજી છોકરી આવી રહી છે, બેટા દોડ. હવે એ ફેલ થવાની શક્યતાઓમાં ચાલી રહી છે, કેમ કે 3:40 ટાઈમિંગ થઈ ગયેલું છે. હવે તમે જુઓ, એ 4 મિનિટની અંદર પૂરું કરશે તો જ પાસ થશે. હવે જુઓ તમે, ઘણા છોકરાઓ કઈ રીતના રહી જાય છે એ તમે જુઓ. તમારા સાથે પણ બન્યું હશે કદાચ, જે જોઈ રહ્યા છે વિડીયો. જુઓ આ રીતના બને છે, જુઓ જોઈ રહ્યો તમે. જુઓ હવે આ છોકરી જુઓ 2 સેકન્ડ માટે ફેલ થઈ ગઈ. તમે જોઈ શકો છો, આ છોકરી 2 સેકન્ડ માટે ફેલ થઈ ગઈ. હવે ચલો સુરેશ ખેંચો. તમે જોઈ રહ્યો 3 રાઉન્ડ 4 મિનિટની અંદર પૂરા થઈ ગયા છે. તમે જોઈ શકો છો. શાબાશ બોલ. તો હું સેજર આવી ગઈ છે મારા જોડે 3:24. આ છોકરીએ 3:24 પૂરું કર્યું છે. તો તમે આ છોકરીને પૂછી શકો છો કે તું કેટલા દિવસની મહેનત છે, પૂછો એમને. હા બેટા, કેટલા દિવસની મહેનતથી તું આ દોડી રહી છે? 1 વર્ષથી આની મહેનત છે. તારે 3:24 આવી છે અને 4 મિનિટમાં પૂરું કરવાનું છે. તો હવે લોબી કૂદમાં, ઊંચી કૂદમાં બધામાં તમને આ મળશે. હવે કેમેરામેન પેલો છોકરો આવે છે, બતાવો એ કેટલા ટાઈમિંગમાં આવી રહ્યો છે, હું બતાવું. ચલો શાબાશ. તમે જોઈ લો 4:56 થયું છે. શાબાશ. તમે જોઈ શકો છો, કોઈ એડિટિંગ નહીં થાય, બિલકુલ પ્રોપર રનિંગ થઈ રહી છે. ખીચો. તમે જોઈ શકો છો 6 મિનિટની અંદર પૂરું કરવાનું છે. મારો પહેલો છોકરો 5:15 ની અંદર આવવાની તૈયારીમાં છે. સાઈડ હો જા. તમે જોઈ શકો છો, જો 5:20 ની અંદર મારો એક છોકરો પહેલા નંબરમાં આવી ગયો છે. હવે અમારે બીજો છોકરો આવી રહ્યો છે, જે શાબાશ 5:30. 3 છોકરા આવી ગયા મારા 5:30. બહુ બઢિયા. હજી તો 30 સેકન્ડ ટાઈમ બાકી છે. તમે જોઈ શકો છો 6 મિનિટની અંદર કેટલા છોકરા ફોરેસ્ટમાં પાસ થાય તે જુઓ. અને હું ફેર છોકરા પણ બતાવીશ. ઘણી એકેડમીઓ બતાવતા નથી, મારા હાથના ફેર થયા છે, હાથના છે, પણ હું તો બધું તમને બતાવવાનું છું. તમે જોઈ શકો છો. આજે ભાઈ પૂરું કરો. જો તમે આ 50 પૂરું થઈ ગયું. શાબાશ. હવે આ છોકરાને 1 રાઉન્ડ બાકી છે. ચલો આ 6:54 પૂરું થયું. હવે તમે જોઈ શકો છો તમારા હાથે હાઉસ બને છે. તો શાબાશ. જો આ 3 છોકરા આવી ગયા 6 મિનિટની અંદરમાં. હવે તમે જોઈ શકો છો, આ બધા ફેરવાળા છોકરા આવી રહ્યા છે. તમે જોઈ શકો છો. જો આ હાલત કેવી થાય છે. તમે રનિંગ બધા ઘેર વાતો કરે છે કે અમે તો હોમ કરી નાખીએ. રનિંગ 150 મીટર પછી આવી હાલત થાય છે. એમને બધા પાસ ના થઈ જાય. બધાને કેવું એવું છે, અમે તો આરામથી પાસ થઈ જાય. હું આરામથી પાસ થઈ જાઉં. તો ઘેર જે તૈયારી ના કરતા હોય તૈયારી સારું કરી દો. આ રીતના વર્દી નથી મળવાની. જો આ કેટલી જાન લગાવી છે. જો આ પહેલા નંબરમાં મારા છોકરાઓની હાલત જોવો તમે. આ છોકરાઓની હાલત જુઓ. અટાઈરી આ છોકરાએ જો. તો સાથીઓ, મારી રનિંગ પૂરી થઈ ગઈ છે. ટાઈમિંગ પૂરું છે.
આજના છોકરા પાસ થયા છે. હવે તમને હું બીજી ઇવેન્ટ સાથે મળું છું. સાથીઓ, આપણે રનિંગ પૂરી કરીને આવી રહ્યા છીએ અને અમે બીમ કરવાના છે. તો બીમમાં એવું છે કે હું જાણ્યું છે નવું કે ભાઈ ક્યાંય શાળાઓ કર્યો ભેગી રહેવી જોઈએ અને આ રીતના ગ્રીપ હોવી જોઈએ, જે આ છોકરો બતાવે. ચલો, આ રીતના કરવાની વાત છે. તો તમને હું બતાવું છું. 8 બીમ કરવાના છે. તો મારો પહેલો રો, ચલો આવી જાઓ. બહુ બઢિયા. ચલો અપ, ચલો 1 ડાઉન, ચલો 2 ડાઉન, ચલો 3 ડાઉન, ચલો 4 ડાઉન, ચલો 5 ડાઉન, ચલો 100 ડાઉન, ચલો 7 ડાઉન, ચલો 8 ડાઉન, પૂરા ડાઉન. જો આ 4 છોકરા પાસ થઈ ગયા છે. અમે બીજા આવી જાઓ. 4 ઊભા થઈ જાઓ ભાઈ. ચલો અપ, ચારે વગર હાથી. હો હા. 1 ડાઉન, 2 ડાઉન, 3 ડાઉન, 4 ડાઉન, 5 ડાઉન, 6 ડાઉન, 7 ડાઉન, 8. ચલો ડાઉન. આ 4 બીમમાં પાસ થઈ ગયા છોકરાઓ. અમે નવા છોકરા આવ્યા છે. ચલો, અરે વાહ. 1 ડાઉન, ડાઉન કર. 2 ડાઉન, 3 ડાઉન, 4 ડાઉન, 5. આ છોકરાથી નથી થતા અને મહેનતની બહુ જરૂર છે. ડાઉન, 6 ડાઉન, 7 ડાઉન, 8 ડાઉન. આમાં એક છોકરો ફેલ થયો છે. ચલો, તો ઘેર તમે જોઈ રહ્યા છો ને વિડીયો, એ મોયા આવા હી. ચલો, છોકરાઓની રોબી આવી રહી છે, તમે જોઈ શકો છો. ચલો, બહુ બઢિયા. નેક્સ્ટ, કમોન 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 કમોન. આવો બાપુ. આજા આજા, મુહૂર્ત ન જોવાનો. આજા. ચલો, ઊંચી કૂદની તૈયારી કરાવો સુરેશ. સાથીઓ, છોકરીઓને 3.5 ફૂટ આવે છે. 3.5 ફૂટ આવે છે ને, 3 જ ફૂટ આવે છે, સોરી. તો આ મેં 3 ફૂટ સમથિંગ રાખ્યું છે. તો તમે જોઈ શકો. बहुत बढ़िया. चलो पास. वेरी गुड. बहुत बढ़िया. वेरी गुड.
તો ભાઈ તમે ફોરેસ્ટમાં રનિંગ, લોબી કૂદ, ઊંચી કૂદ ને બધું પાસ થયા પછી 25 કિલોમીટર ચાલવાનું આવે છે. તો આ છોકરાઓને હું અત્યારે હાલ તો 400નું ચક્કર વોકિંગ કરાવી રહ્યો છું, પણ ફાસ્ટ વોકિંગ કરાવડાવી રહ્યો છું કે 25 કિલોમીટર ચાલવાનું છે. તો આ લોકોને મેં ટાઈમિંગ આપું છું 1:45 સુધીનું વોકિંગમાં. તો તમે જોઈ શકો છો. સ્ટાર્ટ ફાસ્ટ, એકદમ ફાસ્ટ.